અને આ રીતે પીઆર લે છે અને એ કેનેડાના સિટીઝનશીપ લે છે, તો કેનેડાની ઇન્ડસ્ટ્રીને બેનિફિટ્સ મળવાનો જ છે. કારણ કે ઘણા વિડીયો મેં બી તમારી સાથે રિલીઝ કર્યા છે કે જ્યાં આગળ પીઆર લીધા પહેલાં એ ફિલ્ડમાં કેટલા લોકો રહ્યા હતા અને પીઆર આવ્યા પછી એ ફિલ્ડ કેટલાય બદલી નાખ્યું છે. આના આંકડાઓ બી આઈઆરસીસી રિસર્ચ કરે છે. આ બધા રિસર્ચો જે થાય છે એમાં તમારે એ કરવાનું છે કે જે કેનેડાના પાથવે અથવા જે પીઆર પ્રોગ્રામ્સો લોન્ચ કરતો હોય ને, પાયલોટ પ્રોગ્રામ્સ કહેવાય છે, આના ઉપર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. આઈઆરસીસીની અપડેટો ખાસ. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. સૌથી પહેલાં તમે લોકો જે સપોર્ટ આપી રહ્યા છો એ બદલ ખૂબ ખૂબ આભાર આપ સૌનો. અને મેઇન આજના ટોપિકની અંદર બહુ જ એક ઇમ્પોર્ટન્ટ સવાલ કે હજી બી કેનેડાનું પીઆર મળી શકે અથવા કેનેડાનું પીઆર લઈ શકાય? તો કે સિમ્પલ હું તમને આજનું જે આજે જે હું તમને આખું વિડીયોઝ તમે ખાલી શાંતિથી જોજો. હું તમને કહું વધારે નહીં, 4 કે 5 જ મિનિટ તમારી લઈશ. તમે ઘણી વખત સોશિયલ મીડિયા પર 2-3 કલાક બગાડી નાખતા હો છો ફાલતુ વિડીયો જોવાની અંદર. હું તમને કામની 4 કે 5 જ મિનિટ છે, ખાલી બહુ શાંતિથી જોશો ને વિડીયો, તમને પ્રોપર સમજાઈ જશે. કેનેડાનું પીઆર હજી બી લઈ શકાય. કેનેડાએ કોઈ પીઆર બંધ નથી કરી દીધા. હા, ઠીક છે, સોશિયલ મીડિયામાંથી હું ઓલવેઝ કહું છું એ રીતે માહિતી તમારી સુધી એકદમ શોકિંગ રીતે પહોંચતી હોય કે આ રીતે હોય એટલે તમને આવો વિચાર આવે. પરંતુ કેનેડાનું ક્યાંય એવી અપડેટ નથી કે કેનેડાએ પીઆર આખો ક્લોઝ જ કરી દીધા છે. સિચ્યુએશન ચેન્જ કરી છે અને કદાચ કેનેડાની સાઈડથી જોવા જઈએ અત્યારે પ્રમાણે ચેન્જીસ આપણે ભારતના વ્યૂ એકદમ વિઝનથી જોઈએ છીએ તો આપણને ખરાબ લાગે, પરંતુ કેનેડાના વિઝનથી જોઈએ તો એ સારી જ છે. બિકોઝ કેનેડા એની કન્ટ્રીને ક્લિયર સિસ્ટમમાં લાવવા માગી રહી છે. અને કદાચ હું તમને એક વસ્તુ કહું કે હજી પીઆર તમારે લેવું જોઈએ તો શું શું કરવાનું? તો કે એ પીઆર જો તમારે લેવા માટે હું તમને કહું એ પ્રમાણે બેઝિક ટોપિકો છે કે જે કદાચ તમે અત્યારથી બી એના ઉપર ટ્રાય કરશો, અત્યાર સુધી નથી કર્યા કારણ કે માર્ગદર્શન નહોતું મળ્યું. હવે જો માર્ગદર્શન મળ્યા પછી બી તમે એના ઉપર એપ્લાય કરશો ને તો બી તમને આ બેનિફિટ્સ મળશે. જો પહેલી વસ્તુ તો એક વસ્તુ સમજો, તમે જ્યારે ગયા હતા ત્યારે તમે એક માઇન્ડસેટ બનાવી લીધો કે મને પીઆર જ મારો ટાર્ગેટ છે, પીઆર જ ફોકસ છે. એ અલગ વસ્તુ છે કે ત્યારે તમે ગમે તે. અત્યારે જે સિનારીઓ છે એ પ્રમાણે હવે તમારે બેઠા બેઠા પીઆર નહીં મળે. કેનેડા તમને સામે પીઆર આપવા હવે રાજી નહીં થાય, પણ તમારે પીઆરની પ્રોસેસના રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરવા પડશે. કેનેડા તો અથવા આઈઆરસીસીની જો વાત કરીએ એ જ દિશામાં છે કે જેટલા બી જુગાડ ચાલતા હતા એને બધાને સ્ટોપ કરે. તમારે હવે પ્રોપર વે શોધવાનો છે. માનો કે સૌથી પહેલાં તમે કયા પ્રોવિન્સમાં રહ્યો છો. જે પ્રોવિન્સમાં રહેતા હો ને એ પ્રોવિન્સની અંદર જ જો તમારે રહેવું છે અથવા તમે તમારી ડિમાન્ડ વાઇઝ પ્રોવિન્સ ફાઇન્ડ કરો કે તમારું ફ્યુચર ડિમાન્ડ નેક્સ્ટ 1, 2, 3 યર્સમાં ક્યાં તમારી ડિમાન્ડ વધવાની છે. આઈટી સેક્ટર છે, ક્યાં મેનેજમેન્ટ સેક્ટર, ક્યાં આગળ એન્જિનિયરિંગવાળા. આ જો તમે ફાઇન્ડ કરશો અને એ બાજુ મૂવ થશો તો પહેલી વસ્તુ તમને આનો ઘણો બધો બેનિફિટ્સ મળશે. બીજી વસ્તુ તમને હું કહું, એવરગ્રીન સૌથી ઇઝી ને સરળ રસ્તો અત્યારે દેખાઈ રહ્યો છે પીઆર લેવાવાળા માટે, ફ્રેન્ચ. બિકોઝ જે એલએમઆઈએની પોઈન્ટ્સની કટઓફની વાતો તમે સાંભળી લીધી છે એ પ્રમાણે હવે ધીરે ધીરે ફ્રેન્કોફોન કોમ્યુનિટી, કારણ કે એડિશનલ પોઈન્ટ લેવા માટે ફ્રેન્ચ સિવાયના ઓપ્શનો તમારી પાસે હવે વધશે નહીં. એટલે ફ્રેન્ચ જેણે બી હજી ચાલુ નથી કર્યું શીખવાનું, હજી બી કહું છું સમય છે, ફ્રેન્ચ ચાલુ કરી દો. કદાચ પહેલાં એક સમય હતો કે તમે ડેઈલી 1-1 કલાક આપીને વર્ષે શીખતા અને સબમિટ કરતા ને તમારી ફાઇલમાં, તો બી તમારા માટે સારું હતું. પણ હવે તો હું તમને કહું છું કે ડેઈલી 3 કલાક આપવા પડશે. બિકોઝ તમારે જો પીઆર જોતું છે, તમને કદાચ એવું લાગે છે કે તમારા સીઆરએસ સુધી કટ ઓફ સ્કોર આવવાના કોઈ ચાન્સીસ નથી, તો તમારે છેલ્લોમાં છેલ્લો રસ્તો મહેનત કરવી છે તો ફ્રેન્ચમાં કરવી પડશે. કારણ કે કેનેડાનું ફોકસ ફ્રેન્કોફોન કોમ્યુનિટી પર વધી રહ્યું છે. અને ત્રીજી વસ્તુ હું તમને કહું એ પ્રમાણે કેનેડાના જે ઇમિગ્રેશન છે એ એકચ્યુઅલી કોઈ મેન પાવર વિના ચાલવાનું નથી. એની પાસે નથી એટલો બધો બોન્ડ રેટ. આ હું લગભગ કેટલા ટાઈમથી તમારી સાથે શેર કરતો આવ્યો છું. કેનેડાની પાસે કોઈ બહારથી મેન પાવર સિવાયનો આઉટસોર્સ કરવા સિવાયનો કોઈ એની પાસે ઓપ્શન નથી કે જે બહારથી મેન પાવર આવે છે એના દ્વારા જ એનું કેનેડાની અંદર એને પીઆર, એના સિટીઝન્સ વડે એનાથી જ એનું પોપ્યુલેશન વધારે વધી રહ્યું છે. તો એના સિવાય એની પાસે કોઈ ઇન્ડસ્ટ્રી ચલાવવા માટે ઓપ્શન તો નથી. તો કેનેડા કરશે શું? પણ હા, કેનેડાને હવે ધ્યાન એ છે કે જે જુગાડ રીતે લોકો સેટ થઈ ગયા છે એને કારણે ક્રાઇસિસ ઊભા થયા છે. પરંતુ જો જેન્યુઅલ વ્યક્તિઓ આની જગ્યાએ કરી દેવામાં આવે કે જે હાર્ડવર્ક અને મહેનત કરીને અને આ રીતે પીઆર લે છે અને એ કેનેડાના સિટીઝનશીપ લે છે, તો કેનેડાની ઇન્ડસ્ટ્રીને બેનિફિટ્સ મળવાનો જ છે. કારણ કે ઘણા વિડીયો મેં બી તમારી સાથે રિલીઝ કર્યા છે કે જ્યાં આગળ પીઆર લીધા પહેલાં એ ફિલ્ડમાં કેટલા લોકો રહ્યા હતા અને પીઆર આવ્યા પછી એ ફિલ્ડ કેટલાય બદલી નાખ્યું છે. આના આંકડાઓ બી આઈઆરસીસી રિસર્ચ કરે છે. આ બધા રિસર્ચો જે થાય છે એમાં તમારે એ કરવાનું છે કે જે કેનેડાના પાથવે અથવા જે પીઆર પ્રોગ્રામ્સો લોન્ચ કરતો હોય ને, પાયલોટ પ્રોગ્રામ્સ કહેવાય છે, આના ઉપર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. આઈઆરસીસીની અપડેટો ખાસ કોશિશ કરતા હોય એ લોકો સુધી જેટલું જ્ઞાન પહોંચાડી શકીએ એટલી પહોંચાડીએ.
તમે તમારી રીતે બી આ મહેનત કરતા રહ્યો. જ્યાં જ્યાં તમારી એલિજિબિલિટી થાય મલ્ટિપલ એપ્લિકેશન્સ તમે જે રીતે કરી શકો આ તમારે કરતું રહેવું જોઈએ. પરંતુ હવેનો સમય એક જ છે. હું તમને કહું, આજનો વિડીયો પોઝિટિવ એટલો વિડીયો બનાવવાનો એક રીઝન એ જ છે. ઘણી વખતે એવું લાગતું હોય કે સ્ટુડન્ટના યા પેરેન્ટ્સના સવાલ આવે પ્રમાણે કે સૌથી વસ્તુ એવી છે કે બધું પોસિબલ છે, ખાલી એ એકદમ કહેવાય ને માઇન્ડમાં એક બેસાડીને બેસી ગયો છે નેગેટિવ થોટ. એટલા માટે તમને કહીએ છીએ કે પોઝિટિવ રહ્યો, પણ હા, કદાચ પહેલાં એવું હતું કે તમે 100 ગણા મહેનતે તમે સેટલ થવાના હતા, હવે તમારે મહેનત વધારી દેવી પડશે. 200 ગણા કે 300 ગણા મહેનત કરશો ને તમે, ત્યારે તમારું સેટલમેન્ટ ઓપ્શન તમને મળે. આવો એક અત્યારનો સિનારીઓ દેખાઈ રહ્યો છે. આ એક મારો ઓપિનિયન છે. કદાચ તમારો કઈ ઓપિનિયન હોય આ રિગાર્ડિંગ તમે જરૂરથી કોમેન્ટ કરજો. અને મારી વાત જો સારી લાગી હોય તો એક લાઇક કરી દેજો. મેક્સિમમ લોકો શેર કરવાનું ના ભૂલતા. બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. એજ્યુકેશનને ઓલવેઝ સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.